રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન આ દિને જે પણ વીરો શહીદ થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આજનો આ દિવસ જ્યારે વિશેષ સ્વરૂપે ઉજવવામાં આવતો હોય, વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી હોય ત્યારે તેઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. 14 એપ્રિલ એટલે કે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ. આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરજ બજાવતા શહીદી વોરનાર અગ્નિશમન સેવાના વીરોને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ બંદરે એસએસ ફોર્ટ સ્ટિકિન નામના માલવાહક જહાજમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગને ઓલવતા 66 જેટલા અગ્નિશમન જવાનોએ પોતાના જીવને બલિદાન આપી છે. તેમની યાદમાં દર વર્ષે સમગ્ર દેશમાં આ દિવસ અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવાય છે. કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને ફાયર ફાઇટરોના સાહસ અને બલિદાનને બિરદાવવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન શહીદ થયેલા જવાનોની યાદમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું છે. સાથે શિસ્તબદ્ધ રીતે સલામી પણ આપવામાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ આ પ્રસંગે હાજરી પણ આપી છે. સાથીદારો આ બલિદાનને યાદ કર્યું છે. સાથે જ ફાયરના જવાનો દ્વારા સલામી પરેડ કરવામાં આવી છે. ફાયર વિભાગના આધુનિક સાધનો, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, વોટર બ્રાઉઝર અને રેસ્ક્યુ વાહનો પરેડમાં જોડાયા છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ શહેરીજનોને વિશ્વાસ આપવાનો હતો. વડોદરા ફાયર બ્રિગેડ કોઈપણ કપરી પરિસ્થિતિના આગની ઘટનાને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. વડોદરા મહાનગરપાલિકા આ કાર્યક્રમ શહેરના રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે કે માધ્યમ બન્યું છે. વડોદરા મહાનગર માટે ગૌરવની દિવસ છે અને આપણે દર વખતે ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસની જે ફાયર એન્ડ એમરજન્સી સેફ્ટી ડે એને અમે યાદ કરતા હોય છે. આપ જાણો છો કે 1944માં જે મુંબઈ ડોકયાર્ડમાં ઓલમોસ્ટ 71 જવાનો જે તે વખતે કામ કરતા શહીદ થયા છે, એમને યાદ કરીને આજે દર વખતે અને દર વર્ષે આખા દેશભરમાં ફાયર સેફ્ટી ડેની દિવસને યાદ કરીએ છીએ. વડોદરાની વાત કરીએ તો આપણા વડોદરા ફાયર એન્ડ એમરજન્સી VMSSની ટીમ આખા વડોદરામાં અને આખા રાજ્યભરમાં પણ સેવા આપીને આવી રહ્યા છે. આજે અહીંયા વડોદરા મહાનગર સેવા સદનના તમામ ટીમ મેમ્બર્સ, તમામ ઓફિસર્સ, એની ફેમિલીઝ અને ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસની એમની ટીમ મેમ્બર્સ સાથે અહીંયા ઉપસ્થિત છે. આજે જેટલા પણ લોકો માર્ટિરડમ અટેન્ડ કર્યા છે અને માર્ટિયર્સ થયા છે એમને અમે યાદ કરીએ છીએ. ડ્યુટી દરમિયાન આખા દેશભરમાં પણ કોઈ પણ ફાયરના જવાન ત્યાગ આપ્યા હોય એમને પણ અમે યાદ કરીએ છીએ, એમની ફેમિલીઝને યાદ કરીએ છીએ. અને આપ જાણો છો કે વડોદરા ફાયર એન્ડ એમરજન્સી સર્વિસીસના ટીમ ફાયરના સર્વિસીસ પણ હોય અને એમરજન્સી સર્વિસીસ પણ હોય અને ક્યારે પણ ડિઝાસ્ટર આવતા હોય છે ત્યારે તમામ કામગીરીમાં જોડતા હોય છે. અને નેશનલ ડિઝાસ્ટર તરીકે વોરલાઇક સિચ્યુએશન્સમાં પણ અમારી ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કર્યું છે. અમદાવાદમાં થયેલા દુર્ઘટનામાં પણ અમારી ટીમ અહીંથી સેવા આપ્યું છે. એટલે જ્યારે પણ રાષ્ટ્ર સેવા અને રાજ્ય સેવામાં બોલાવા આવે, અમારી ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરશે અને એમની જે તમામ એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ, એમની તમામ ટેકનિકલ ઇશ્યુઝ અને એમની ફેમિલીના ઇશ્યુઝ માટે VMSS ખડે પગે રહેશે એવો અમે આશા અને મેસેજ પણ એમને આપવા માંગીએ છીએ. આ જ દિવસે વડોદરા મહાનગરના તમામ જનતાને પણ આપણે ટીમ સાથે સપોર્ટ કરવાનું અને આપની સેવામાં અમે લાગશું એ પણ અમે મેસેજ અમે આજે આપવા માંગીએ છીએ.